ગાંધીનગરના રૂપાલમાં નવરાત્રિની નવમીની રાતે વરદાયીની માતાજીની ભવ્ય પલ્લી યાત્રા નીકળી, જેમાં દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ ઘીનો અભિષેક કર્યો। હજારો શ્રદ્ધાળુઓ આ પરંપરાગત પલ્લી યાત્રામાં હાજર રહ્યા હતા। ગાંધીનગરના રૂપાલમાં મંગળવારે મધરાત્રિ નવરાત્રિની નવમીની રાતે વરદાયીની માતાજીની પલ્લી યાત્રા નીકળી। દર વર્ષની જેમ આ વખતે પણ પલ્લીમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી। હજારો શ્રદ્ધાળુઓ આ પલ્લીમાં ઘી ચડાવવા દૂર દૂરથી આવી પહોંચ્યા હતા। એ આખો એક અલગ જ પ્રકારનો એક અનુભવ થાય છે માતાજીની મૂર્તિની સામે। એક ભક્તિભાવ તમને અંદર ફિલિંગ થાય છે એમાં, અને ખરેખર આનંદ આવે એ અહીંની વ્યવસ્થા જોઈને કે આટલી બધી પબ્લિક આવે છે તો બી આટલી સરસ વ્યવસ્થા, આટલી પોલીસની, દરેક કોઈ ભીડ એવી નથી લાગતી। રૂપાલના 27 ચકલામાંથી પલ્લી પસાર થઈ, જેના પર લાખો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવ્યો। આ અભિષેકથી રૂપાલમાં જાણે કે ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। એવું માનવામાં આવે છે કે અજ્ઞાતવાસમાં જતા પહેલા પાંડવો માતા વરદાયિનીના દર્શને આવ્યા હતા અને શસ્ત્રો છુપાવ્યા હતા। અજ્ઞાતવાસ પૂર્ણ કર્યા બાદ પાંડવો જ્યારે પરત આવ્યા ત્યારે તેમણે માતાની ઈચ્છાથી પલ્લી ભરી હતી। પાંડવોએ સોનાની પલ્લી બનાવીને પંચબલી યજ્ઞ કર્યો હતો। ત્યારથી આ પરંપરા અવિરત ચાલુ હોવાનું કહેવાય છે। અહીંયા પાંડવોકાલીન વખતથી જ્યારે પાંડવોનો વિજય થયો ત્યારથી પાંડવોએ અને દ્રૌપદીએ માતાજીને સોનાની પલ્લી બનાવી અને પંચબલી યજ્ઞ કર્યો હતો। અહીં ગામમાં બધી નિઃશુલ્ક બધી ભોજન વ્યવસ્થા છે। અહીં કોઈ પણ માણસ બાધા રાખે છે ઘીની તો તેની સંપૂર્ણ બાધા પૂરી થાય છે। લાખો લીટરોમાં અહીં ઘીનો અભિષેક થાય છે। અમે 1998 એટલે 27 વર્ષથી અહીંયા દર્શન કરવા આવીએ છીએ। 2.5 કિલોમીટર સુધીના વિસ્તારમાં પલ્લી ફરીને નિજ મંદિરે પરત ફરે છે। લોકો અહીં તેમની મનોકામના માટે પલ્લી પર ઘી ચડાવવાની માનતા રાખે છે અને માનતા પૂર્ણ થયા પછી શ્રદ્ધાળુઓ પલ્લીમાં ઘી ચડાવવા આવે છે। કોઈ દુર્ઘટના ન બને તે માટે પોલીસ તેમજ આરોગ્ય વિભાગની ટીમને પણ અહીં સતર્કતાના ભાગરૂપે તૈનાત કરવામાં આવી। મને અહીંયા 6ઠું વર્ષ છે પલ્લીમાં। વરદાયિની માતાની પલ્લી ભરવામાં મને દર વર્ષે ખૂબ જ આનંદ આવે છે અને વર્ષો વર્ષથી આ પરંપરા ચાલી આવે છે। અમે હોઈએ કે બીજા સ્ટાફ હોય, આરોગ્યની તમામ ટીમ ખડે પગે તૈયાર જ હોય છે દર વખતે પલ્લીના મેળામાં। 18 કોમ સાથે મળીને માતાજીની પલ્લી બનાવે છે, જે સર્વ ધર્મ સંભાવનું પ્રતીક મનાય છે। માતાજીની પલ્લી પર કરાતા શુદ્ધ ઘીના અભિષેક માટે ટ્રેક્ટરની ટ્રોલીઓમાં ઘી એકત્ર કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ભક્તોએ પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરી ધન્યતા અનુભવી હતી। પલ્લી પર અભિષેક કરતા જે ઘી રસ્તા પર ઢોળાય છે તે ઘી વિશેષ સમુદાયના લોકો પ્રસાદ સ્વરૂપે એકત્રિત કરીને લઈ જાય છે। સ્મિત ઉપાધ્યાય, પ્રદેશ 24 ગુજરાતી, ગાંધીનગર।